વડોદરા શહેરમાં મેઘરાજાની તોફાન બેટિંગ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે વર્ષો જૂનું વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો. વૃક્ષ રસ્તાની વચ્ચોવચ્ચ પડી જતાં એક તરફનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ જરૂરી સાધનોની મદદથી ધરાશાયી વૃક્ષને કાપી રસ્તા પરથી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. જોકે વરસાદી મોસમ દરમિયાન જોખમી વૃક્ષોને લઈ તંત્રની સતર્કતા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.